દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જળ સંચય જન ભાગીદારીના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ, પશુ પક્ષી અને જળની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ 12 જુલાઈના રોજ સાંજે 5 કલાકે રાજકોટ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જળ સંમેલન તેમજ જેટકો, PGVCL અને UGVCL દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે આપેલ 12 ટાટા હિટાચી મશીનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે CR પાટીલ શ્રીની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આર્ષ વિદ્યા મંદિર મુંજકાના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ સત્યા। જળ સંચય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે જળ સંચય જન ભાગીદારી, કેચ ધ રેન। એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। પાણી એક એવી વસ્તુ છે કે કોઈ બનાવી નથી શકતું, પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદનું પાણી છે। ઈશ્વર આપણી ઘરે દેવા આવે છે, આ પાણીને આપણે કેમ રોકી શકાય? એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય, કંપનીઓની ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળ સંચયના કામ કરી છે। ચેકડેમ ઊંડા કરવા, રિપેરિંગ કરવા, નવા બનાવવા, બોર રિચાર્જ કરવા, ખેત તલાવડી કરવી, કુવા રિચાર્જ કરવા, અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને 1,11,111 ડેમો બનાવવાના સંકલ્પ, આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી રહ્યા છીએ। એના ભાગરૂપે જેટકો અને PGVCL દ્વારા અમારી સંસ્થાને 12 હિટાચી મશીનના દાનમાં મળેલા CSR માંથી એના લોકાર્પણનો કાર્યક્રમ આવતી 12 તારીખે સાંજના 5 વાગે આપના દેશના જલ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય પાટીલ સાહેબ અને રાજ્યના આપના ઉર્જામાં કનુભાઈ દેસાઈ, આ ઘણા બધા રાજકીય આગેવાનો અને ત્યાંના લોકલ આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂતોની વચ્ચે એક જલ સંમેલનનું આયોજન કર્યું છે અને વધારેમાં વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે જળ સંચયનો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે, સ્વનિર્ભર બની શકે એના માટેનો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપણે બધા સાથે મળી અને જળ સંચયના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વનો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધીએ। અત્યાર સુધી કેટલા બનાવી ચૂક્યા છો, હજી આગળમાં કેટલા બનાવવાનું બાકી છે? અત્યાર લગીમાં અમે નાના મોટા 8,000 કરતા પણ નાના સ્ટ્રક્ચરો ક્યાંક ને ક્યાંક તૈયાર કર્યા છે। 1,11,111 સ્ટ્રક્ચર કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેકડેમ, તળાવો, બોર રિચાર્જ, ખેત તલાવડી, કુવા રિચાર્જ, અન્ય નાના પાણીના સ્ત્રોતના ખાડા, વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે।